નમસ્કાર, હું નંદની। આજે એક એવા મુદ્દાની વાત, એવા નિર્ણયની વાત જેને ગુજરાત સરકાર ઐતિહાસિક કહી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું આ નિર્ણય ખરેખર ખેડૂતો માટે ઐતિહાસિક છે કે હજુ પણ કેટલાક મોટા પ્રશ્નો બાકી છે। વર્ષોથી વીજ ટાવર અને હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે ખેડૂતોની જમીનને નુકસાન થતું હતું અને ફરિયાદો ઉઠતી હતી। ખેડૂત સંગઠનો આરોપ રહ્યો છે કે વળતર જંત્રીના આધારે મળતું હોવાથી ખેડૂતોને જમીનની વાસ્તવિક કિંમત મળતી નથી। વીજ ટાવર ઊભા થયા બાદ માત્ર પાયો જ નહીં, તેની આસપાસની જમીન પણ ખેતીલાયક રહેતી નથી, છતાં તેનું પૂરતું વળતર મળતું નથી। આ મુદ્દે અનેક આંદોલનો થયા, રજૂઆતો થઈ અને સરકાર સામે ખેડૂતોનો લાંબા સમયથી વિરોધ પણ રહ્યો। હવે રાજ્ય સરકારે નવી વળતર નીતિ જાહેર કરી છે। સરકારનો દાવો છે કે હવે જંત્રી નહીં પરંતુ જમીનના વર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવામાં આવશે। ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં દરેક બાજુ 1 મીટરનો વધારો કરવામાં આવશે। ખેડૂતોને 3 હપ્તામાં નહીં પરંતુ શરૂઆતમાં જ 100% વળતર મળશે। જમીનની બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવશે, જેમાં ખેડૂત પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવશે। સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી લાખો ખેડૂતોને સીધો લાભ મળશે અને વળતર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે, પરંતુ દરેક નિર્ણય સાથે સવાલો પણ જોડાયેલા હોય। બજાર ભાવ નક્કી કોણ કરશે? શું દરેક ખેડૂતને ખરેખર વાસ્તવિક બજાર ભાવ મળશે? માર્કેટ રેટ કમિટી સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે કામ કરશે? અને સૌથી મોટો સવાલ, શું આ નિર્ણય તમામ ખેડૂત સંગઠનોને સ્વીકાર્ય છે? કારણ કે આ નિર્ણય સામે વિરોધનો અવાજ પણ ઉઠ્યો। ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકારની નવી નીતિનો વિરોધ કર્યો। તેમનું કહેવું છે કે માત્ર જાહેરાતથી નહીં ખેડૂતોને ન્યાય નહીં મળે, પરંતુ નીતિના અમલમાં પણ અનેક મુદ્દાઓ જરૂરી છે, જેના પર સરકારને સ્પષ્ટતા કરવી જોઈએ। તો આજના સીધો સંવાદમાં ચર્ચા થશે કે શું આ નિર્ણય ખરેખર ખેડૂતો માટે ગેમ ચેન્જર છે કે પછી હજુ પણ ખેડૂતોની ચિંતાઓ યથાવત છે? સરકારનો નિર્ણય પૂરતો છે કે તેમાં હજુ સુધારાની જરૂર છે? ડિબેટને આગળ વધારતા પહેલા સાંભળીએ ખેડૂત નેતા પાલ આંબલિયાએ અને જીતુ વાઘાણીએ શું કીધું। કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક MRC બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા। એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું, અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી। આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા। નંબર 2, જે અમારી જમીનની કિંમત, અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી। એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી, એની કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી। નંબર 3, જે આ વીજ લાઈન આથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ। એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે। અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે, એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું, અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને, જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા, આ બાબતે સરકારે કોઈ ચોખવટે નથી કરી। આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માની ભૂપેન્દ્રભાઈ, માની હર્ષભાઈ, મારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે। આ બધી જ તુલનાઓના અંતે આપ પણ સમજી શકો અને ખેડૂતો પણ સમજી શકશે કે ખૂબ મોટો મહત્વનો સુધારો એ રાજ્યની સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં લીધો। વળતર નીતિ જાહેર કરવામાં આવી છે। સરળ ભાષામાં આપણે સમજીએ તો પહેલા જંત્રીના બમણા દરે વળતર મળતું હતું, હવે બજાર ભાવના બમણા દરે વળતર મળશે। જ્યારે પહેલા 3 હપ્તામાં ચૂકવણી થતી હતી, હવે એક સાથે 100% ચૂકવણી કરવામાં આવશે। એટલે કે પહેલા ટાવરના મૂળ પાયાના વિસ્તારનું જ વળતર મળતું, હવે વધારાના 1 મીટર વિસ્તાર સાથે વધુ વળતર મળશે। પહેલા બજાર ભાવ નક્કી કરવામાં ખેડૂતોની કોઈ સીધી ભાગીદારી નહોતી। હવે જ્યારે નવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે, સરકારે નવી
નીતિઓ અમલમાં મૂકી ત્યારે હવે એમઆરસીમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે. એટલે કે હવે એ સમજવું જરૂરી છે કે ખેડૂતોની પહેલા માંગ શું હતી. તમને ખેડૂતોની માંગ જણાવી દઉં કે જંત્રીના આધારે નહીં, વાસ્તવિક બજાર ભાવ પ્રમાણે વળતર જોતું હતું. ટાવરના થાંભલા કરતાં વધુ વિસ્તારનું વળતરની માંગણી હતી. વળતર નક્કી કરવામાં ખેડૂતોને સ્થાનની માંગ હતી. જ્યારે વળતર 3 હપ્તામાં નહીં એક સાથે આપવાની ખેડૂતોએ માંગણી કરી હતી. જ્યારે બજાર ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ તેવી પણ ખેડૂતોની આ મહત્વની માંગણી હતી. જ્યારે જૂના દરે વળતર મેળવનારા ચાલુ પ્રોજેક્ટના ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ તેવું ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું હતું. જ્યારે રાઇટ ઓફ વે માટે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. અને ખેડૂતોએ આની સાથે અનેક માંગણીઓ રાખી હતી. અને સાથે સાથે હવે સરકારે શું નિર્ણય લીધો છે તે પણ હું તમને કહી દઉં કે જંત્રીના ભાવે નહીં, બજાર ભાવના બમણા દરે વળતર આપવામાં આવશે. ટાવર બેઝ વિસ્તાર વધશે અને વધુ વળતર મળશે. જ્યારે માર્કેટ રેટ કમિટીમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે. સાથે સાથે અન્ય 5 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ભાજપ નેતા મહેશ દેસાઈ, કોંગ્રેસ નેતા જયેશ પટેલ. આપણી સાથે 2 ખેડૂતો પણ જોડાઈ ગયા છે, બ્રિજેશ જાકાસણિયા અને મુકેશ શાહ. સૌથી પહેલા હું બ્રિજેશભાઈની પાસે જઈશ. બ્રિજેશભાઈ, ખેડૂતોને આ જે નિર્ણય સરકારે કર્યો છે તે સ્વીકાર્ય છે? બ્રિજેશભાઈ, એમાં જે વાત કરીએ ને, સરકારે જે અત્યારે નિર્ણય લેવા આવ્યો છે ને અમારા તરફથી, એમાં અમારા 2 મુદ્દા અત્યારે અમને એવું લાગે છે કે સંતોષાઈ ગયા હોય એવું લાગે છે અમને. પણ અમે અમારી કમિટી અને અમે એના ઉપર મહામંથન કરી અને આમાં શું છે શું નહીં એની અમે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. બ્રિજેશભાઈ, આ તમામ સરકારે ખેડૂતોએ ખાસ કરીને 5 થી 6 મુખ્ય માંગણીઓ મૂકી હતી અને તમામ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. એમાંથી તમે કહી રહ્યા છો કે 2 માંગણી કરવામાં આવી છે, નિર્ણય કરવામાં આવ્યો છે તેના ઉપર. તો આ 2 માંગણી કઈ છે જે ખેડૂતોને સૌથી વધુ એમાં જે છે ને એમાં જે છે ને જેતુભાઈની જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં અત્યારે તો સંપૂર્ણ વળતર 100% આગળ આપવું એ એક માંગ અમારી સ્વીકારી છે. અને બીજી છે એમઆરસી વાળી એ માંગ પણ અમારી સંતોષ થઈ ગઈ છે. બીજી અમે ચર્ચા અમારી કમિટી અત્યારે બેઠી છે એના ઉપર જ અભ્યાસ કરી રહી છે. બ્રિજેશભાઈ, ખેડૂત આંદોલન સમેટાઈ ગયું છે કે કેમ? નહીં બેન, હજી અમે ચર્ચા વિચારણા કરીએ છીએ. બાકી હજી અમારી 2 જ માંગ, અમને તો એવું લાગે છે કે અમારી 2 જ માંગો સંતોષ થાય છે. અમે ટોટલ 6 માંગનું લિસ્ટ સરકારશ્રીને લેખિતમાં આપેલું છે બેન. બિલકુલ, આપણી સાથે મુકેશભાઈ પણ જોડાયેલા છે, જેઓ ખેડૂત છે. મુકેશભાઈ, તમને માંગણીઓ સ્વીકાર્ય છે? મુકેશભાઈ, લાગે છે મુકેશભાઈ સાથે સંપર્ક નથી થઈ શકતો. આપણી સાથે ભાજપ નેતા જોડાયેલા છે અને કોંગ્રેસના નેતા પણ જોડાયેલા છે. સાથે સાથે મહેશભાઈ, 16 દિવસ લાગ્યા ખેડૂતોની વેદના સમજતા. સૌ ખેડૂત મિત્રોને અભિનંદન કે ખેડૂત મિત્રોની જે માંગણી હતી એ એમની પોતાની સરકારે એને સંતોષવાનો પૂરેપૂરો સંપૂર્ણ રીતે પ્રયાસ કર્યો છે. બેન, અહીં ખાસ આપણે જોવાનું છે કે ભૂતકાળમાં પણ જ્યારે ખેડૂતોને કઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય ત્યારે આ સરકાર હંમેશા એમની સાથે રહી અને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરતી હોય છે. અને માત્ર પૂરક નહીં, સવિશેષ રૂપે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ માટેનું પ્રશ્નોનું નિરાકરણ લાવતી હોય છે. આપણે જોઈએ છીએ કે સમયાંતરે પ્રશ્નો બદલાતા રહેતા હોય છે. પણ અત્યારે જે રીતે આ વીજ લાઈનનો જે પ્રશ્ન હતો તો બેન આમાં ઘણી બધી અસરો જોવાની હોય. કોઈ આંદોલન થાય, કોઈ નેતા કઈ માંગણી કરે અને સરકાર નિર્ણય લે, એ વિષય અલગ છે આખો. પણ વિષય મેઇન છે કે સરકાર જે છે એ કોઈ પણ નિર્ણય કરતી હોય તો એની વર્તમાન અને દૂરોગામી અસરો જોતી હોય છે. આજે જે આપણે નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એ બદલ સરકારને પણ અભિનંદન પાઠવવા જોઈએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી, માનનીય કૃષિ મંત્રી શ્રી, માનનીય ઉર્જા મંત્રી, ઉર્જા રાજ્યમંત્રી, આ બધા લોકો આ પોલિસી ફ્રેમ કરવા માટે રાત્રે ઉજાગરા કર્યા છે. રાત્રે 1-2 વાગ્યા સુધી સીએમ સાહેબ ખુદ પર્સનલી એમાં ઇન્વોલ્વ થઈ અને આ પોલિસી બનાવવામાં એ સહાયરૂપ થયા છે. ઉર્જા મંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી બધા સાથે મળીને. અને અત્યારે જે આપણે નિર્ણય કરવામાં આવ્યો છે કે ખેડૂતોને બજાર કિંમતના બમણા ભાવ આપવા, એટલે જે રીતે ખેડૂતોની માંગ હતી બજાર કિંમતની એ સરકારે સંતોષવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. બીજું, રાઈટ જે તાંબલા છે એની આજુબાજુમાં પહેલા એ હતું બેન કે તાંબલાનો જે એરિયા જ્યાં કન્ઝ્યુમ થાય છે એટલે એરિયા પૂરતું જ વળતર મળતું. અત્યારે એની પેરીફેરીમાં પણ
1 મીટરનો એરિયા એડ કર્યો છે, એટલે એમાં પણ ખેડૂતને વધારે વળતર મળી શકે એ માટેની જોગવાઈ થઈ છે. જે રીતે એમઆરસી નું ગઠન કરવામાં આવ્યું છે, તો એમઆરસી માં બેન સવિશેષ રીતે અત્યાર સુધીમાં ડીએલવીસી હતી, ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી, તેમાં ખેડૂતના પ્રતિનિધિ તરીકે કોઈ હોતું નહીં. પણ હવે જે નવી એમઆરસી બનાવવામાં આવે છે, એમાં ખેડૂત જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમના પ્રતિનિધિ પણ હશે અને એમણે નિયુક્ત કરેલા રજિસ્ટર્ડ વેલ્યુઅર પણ હશે અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને થશે. એટલે એમઆરસી માં ખેડૂતોને પ્રતિનિધિત્વ આપવાનું કામ થયું છે. એટલે મારા ખ્યાલથી આ નિર્ણયથી જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ બધાને એનો ફાયદો થવાનો છે. બિલકુલ મહેશભાઈ. જયેશભાઈ, સરકારના નિર્ણયને કેવી રીતના જોઈ રહ્યા છો? વળતર નીતિ નવી જાહેર કરી છે. સરકાર નવું કશું જ નથી કર્યું, કારણ કે આ બધી લાઈનો છે 2022 થી આજ દિન સુધીમાં 29 નોટિફિકેશન થયા છે અને જે લાઈનો છે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ થી જોડાયેલી લાઈનો છે. એટલે કેન્દ્ર સરકારના કાયદા અને કેન્દ્ર સરકારના સર્ક્યુલર મુજબ થવું જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા 14/6/2024 ના દિવસે ROW ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી અને એ ROW ગાઈડલાઈનની જે SOP છે એમાં એ દર્શાવવામાં આવેલું છે કે ખેડૂતના ખેતરમાં થાંભલો બાંધવાનો થાય ત્યારે ખેડૂતના ખેતરમાં જઈને કંપનીનો અધિકારી અથવા કંપનીનો કર્મચારી એને જગ્યા બતાવે. જગ્યા બતાવ્યા બાદ જો પ્રોપર્ટી અંગેના કોઈ ડિસ્પ્યુટ નહીં હોય તો જે એને વળતર મળવાનું છે એ વળતરની ગણતરી કરીને બતાવે અને એ વળતર 100% ચૂકવ્યા બાદ થાંભલાનું બાંધકામ ચાલુ કરી શકે. આ 14/6/2024 ના દિવસે ROW ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી. હવે આ ગાઈડલાઈનની અંદર બજાર કિંમત નક્કી કરવા માટેની કોઈ પ્રક્રિયા નહોતી. એટલે કારણ કે આ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર આ બધા ખેડૂતોને અસર કરતી વાત છે. એટલે ખેડૂત સંગઠનો આંદોલન કરીને વળતર બાબતના ઇસ્યુ ઉપર ખૂબ મોટી સંખ્યામાં આંદોલિત હતા. એટલે કેન્દ્ર સરકાર દ્વારા 21/3/25 ના દિવસે સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન નક્કી કરવામાં આવી અને એમાં પ્રથમ મુદ્દો એવો દાખલ કરવામાં આવ્યો કે માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવે. અને એ માર્કેટ રેટ કમિટીની અંદર કોણ હોય તો કે એક કલેક્ટર અથવા કલેક્ટરના પ્રતિનિધિ હોય, ખેડૂતના એક પ્રતિનિધિ હોય અને જે કંપની છે એ ટાવર લાઈન બાંધનારી કંપનીનો એક પ્રતિનિધિ હોય. અમારી ખેડૂત પોતાના એક વેલ્યુઅરની નિમણૂક કરે અને કંપની પોતાના એક વેલ્યુઅરની નિમણૂક કરે અને ત્યારબાદ એ લોકો જમીનની બજાર કિંમત જે તે વિસ્તારની નક્કી કરે. એમાં જો 20% કરતા ઓછો ડિફરન્સ હોય તો એનું સરેરાશ લઈને એ બજાર કિંમત જાહેર કરવાની અને એનું 4 ગણું વળતર ચૂકવવાનું જે રાજસ્થાન સરકારે ચૂકવવા ના સર્ક્યુલર થયા છે અને ગેઝેટ નોટિફિકેશન થયા છે. અમારી માંગણી આ છે 25%ની જગ્યાએ 30% ROW નું વળતર એ સપ્લિમેન્ટરી ગાઈડલાઈન ની અંદર લખેલું છે. નગરપાલિકા વિસ્તાર એટલે ગામડાના વિસ્તારમાં 30% ROW ના, નગરપાલિકા વિસ્તારમાં 45% ROW ના અને કોર્પોરેશનના વિસ્તારમાં 60% ROW ના વળતર ચૂકવવાના એવું 21/3/2025 ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા જે સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે એમાં આ વસ્તુ લખેલી છે. હવે મૂળ વાત પર આવું કે કારણ કે 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ ની અંદર બજાર કિંમતનું કેટલું વળતર ચૂકવવું કે કેટલું વળતર ચૂકવવું એવા કોઈ પ્રાવધાન નથી. એટલે કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ ને 2013 ના જમીન સંપાદન ધારાની શેડ્યુલ 1, 2, 3 ની કલમો લાગુ પડે એવું એક ગેઝેટ નોટિફિકેશન 28/8/2015 ના દિવસે કરવામાં આવેલું છે. અને એ જે વળતર 4 ગણું મળવું જોઈએ એ 28/8/15 ના દિવસે કેન્દ્ર સરકારના ગેઝેટ નોટિફિકેશનમાં મેન્શન કરવામાં આવેલું છે. એવા સંજોગોમાં સરકારે જે 2 ગણું વળતર આપવાની વાત કરે છે સરકાર મૂળમાંથી ખોટી છે. 2022 થી ત્રીજી વાત જે એ છે કે 2022 થી થાંભલા બાંધવાની પ્રક્રિયા ચાલે છે અને લગભગ ત્યારથી જ ખેડૂત સંગઠનો આંદોલન કરી રહ્યા છે.
એટલે સરકારે જે નિર્ણય કર્યો છે એમાં પાછલા જે થાંભલાઓ બંધાઈ ગયા છે અને વળતર ચૂકવી દીધા છે એમાં કોઈ પણ પ્રકારનું એમણે ગણતરીમાં લીધું નથી કે એમને વળતર ચૂકવવામાં આવશે કે નહીં આવશે. સરકાર દ્વારા જે જાહેરાત થઈ છે એ અત્યારે જે ટાવર લાઇનના બાંધકામો ચાલે છે અથવા તો અધૂરા છે એને આ લાગુ પડશે. એટલે અમારી વાત એ છે કે અમે 4 ગણું વળતર માંગીએ છીએ. અમે સરકાર દ્વારા 2022 થી જેટલા પણ ગુજરાતમાં નોટિફિકેશન થયા છે એ તમામને 4 ગણું વળતર આ એમઆરસી બનાવીને આપવામાં આવે. બીજી અમારી વાત એ છે કે આ ટાવર લાઈન ને લઈને કોઈ જગ્યાએ તાર તૂટે અને અકસ્માત થાય અને ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય કે એના પશુધનનું મૃત્યુ થાય તો એ બાબતમાં વળતર દેવા અંગે આની અંદર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. એટલે સરકારે જે જાહેરાત કરી છે એ કશું વધારાનું નથી. આ કેન્દ્ર સરકારના 14/6/2024 અને 1/3/2025 જે સર્ક્યુલર છે અને આ એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ હેઠળ આ બધી લાઈનો આવે છે. એટલે કેન્દ્ર સરકારના નિયમ મુજબ જ વળતર ચૂકવવું જોઈએ એવો નિયમ છે, એવો કાયદો છે. એટલે ગુજરાત સરકારે આમાં કશું જ નવું નથી કર્યું. પણ ગુજરાત સરકારે આટલો બધો સમય શા માટે લીધો એ વાત મને સમજાતી નથી. કારણ કે ખાનગી કંપનીઓની લાઈનો છે. ખાનગી કંપનીઓ સરકારે એના ખિસ્સામાંથી કે એની તિજોરીમાંથી એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. જે કઈ વળતર ચૂકવવાનું છે એ ટાવર લાઈન બાંધતી કંપનીઓએ ચૂકવવાનું છે. એટલે સરકારે આ જાહેરાત કરવા માટે આટલો બધો સમય કેમ લગાડ્યો એ વાત મને સમજાતી નથી. જયેશભાઈ, મહેશભાઈ, ખાસ કરીને જયેશભાઈ જે પ્રમાણે કીધું કે સરકારે આટલી બધી વાર કેમ લગાડી, સૌથી પહેલો પ્રશ્ન તમને એ જ હતો કે 16 દિવસ લાગી ગયા અને જયેશભાઈનું ચોખ્ખા શબ્દોમાં કહેવું છે કે સરકારે કંઈ નવું નથી કર્યું. બેન, કોંગ્રેસની તો માનસિકતા હોય છે કે હંમેશા સરકાર જ્યારે કોઈ સારો નિર્ણય કરે તો એને ક્યારેય વધાવશે નહીં અને એમનો વિપક્ષનો એ અધિકાર છે કે એમનો વિરોધ કરવો જોઈએ. આપણે અહીં જે સમજવા જેવી વાત છે કે સરકાર છે એ કોઈ નિવેદનોથી ના ચાલે. સરકાર ચલાવવા માટેની એક પદ્ધતિ હોય. આપણું ભારતનું બંધારણ છે, બંધારણની અંદર બનેલા કાયદાઓ છે અને એ પ્રમાણે આપણી સમગ્ર પ્રક્રિયા ચાલતી હોય છે. એમાં તમે પણ સંમત થશો. અને કોઈ પણ નિર્ણય કરવો હોય બેન તો એની વર્તમાનમાં શું અસરો થશે, ભવિષ્યમાં એની શું અસરો થશે એ બધું બહુ બારીકાઈથી નિરીક્ષણ કરી અને કરવાનું થતું હોય છે. એટલે એ બધી દૂરોગામી અસરોને તપાસ્યા પછી ખેડૂતોને, વીજ કંપનીઓને કે જે તે પ્રોડ્યુસર જે છે એમને કે પછી એના જે યુઝર્સ છે એટલે કે આપણે બધા એમને કઈ રીતે એમાં મદદરૂપ થઈ શકાય, કોઈને કઈ વધારે નુકસાન ના જાય અને બધાને વિન વિન સિચ્યુએશન થાય એ માટે સરકારે એક પોલિસી બનાવવાની રહેતી હોય છે. અને એ પ્રમાણે સરકારે અત્યારે કેન્દ્ર સરકારની પણ જે ગાઈડલાઈન છે એને અંતર્ગત રહીને પોલિસી બનાવી છે. મૂળ વાત જે એમઆરસી માં જેમ ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટી હતી તો એમાં 40, 40 અને 20 એવી રીતે હપ્તાઓમાં પેમેન્ટ થતા હતા. એના બદલે અત્યારે પૂરેપૂરું એડવાન્સમાં પેમેન્ટ થાય, એ પણ એમઆરસી ના પ્રમાણે પેમેન્ટ થાય એ પ્રમાણે વ્યવસ્થા કરી છે. એટલે ખેડૂતને જ્યારે પૂરેપૂરું પેમેન્ટ મળી જાય પછી જ એ કંપનીઓ એનું કામ ચાલુ કરી શકે એ માટેની સરકારે પોલિસી બનાવી છે. એટલે બેન, મારા ખ્યાલથી આમાં ખેડૂતોનું પૂરેપૂરું હિત સચવાય એ માટેની સરકારે સવિશેષ ચિંતા કરી છે. આમાં કોઈ પણ ખેડૂતને અન્યાય ના થાય એ માટેની સરકારે ચિંતા કરી છે. ખેડૂતો અત્યાર સુધી ડીએલવીસી માં ક્યાંય ઇન્વોલ્વ નતા વેલ્યુએશન પ્રક્રિયામાં, તો એમાં પણ ખેડૂત પ્રતિનિધિને ઇન્વોલ્વ કર્યા છે. એના જે રજિસ્ટર્ડ વેલ્યુઅર છે ખેડૂતો વતીના જે વેલ્યુઅર છે એમણે પણ ઇન્વોલ્વ કર્યા છે. એમાં કલેક્ટરના વેલ્યુઅર પણ, કલેક્ટર પોતે પણ એક એજન્સી તરીકે વેલ્યુઅર હોય છે. અને એવી રીતે જે 3 રિપોર્ટ થતા હોય છે એમાંથી જેમ જયેશભાઈએ કીધું એમ કે 2 એજન્સીના એના લોટરી સિસ્ટમથી 2 રિપોર્ટ ઉઠાવવામાં આવે અને એ બંનેની એવરેજ કાઢીને એનું વેલ્યુએશન નક્કી કરવામાં આવે. જો એમાં 20% થી વધારે ડિફરન્સ હોય તો પછી ત્રીજો રિપોર્ટ પણ એમાં કાઢવામાં આવે અને એવી રીતે આખી પ્રક્રિયા છે. બિલકુલ મહેશભાઈ, પ્રક્રિયા ફોલો થયા પછી ખેડૂતને સંતોષ થાય એ રીતે એનું વેલ્યુએશન થાય અને એ વેલ્યુએશન થયા પછી એને વળતર મળે. 100% વળતર એડવાન્સમાં મળે અને પછી જ કંપની કામ ચાલુ કરે એ પ્રમાણેની સરકારે નીતિ નિર્ધારણ કર્યું છે. બિલકુલ મહેશભાઈ, તમે ખેડૂતોના હિતની વાત કરી. આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે, આપણે એમને જ સીધું પૂછી લઈએ. બ્રિજેશભાઈ, ખેડૂતોનું હિત સચવાયું છે ખરા?
બ્રિજેશભાઈ આપનો અવાજ નથી આવતો. સંતોષેલા છે. બાકીના મુદ્દા ઉપર અમારી કમિટી અભ્યાસ કરી રહી છે. તમને 10 મિનિટમાં કે 15 મિનિટમાં ડિક્લેરેશન આપશું કે સરકારને જે આમાં શું કરવા ઘટે છે એ અમે ફેરફાર સરકારે કરાવું. મુકેશભાઈ, આ વીજ લાઈનો જે નાખવામાં આવી રહ્યા છે, ટાવરો નાખવામાં આવી રહ્યા છે, તેનાથી કેટલું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને? અને આ જે વળતરની જાહેરાત કરી, બમણું વળતર, તે પોસાય એમ છે? બેન, મને તો એ ખબર નથી પડતી. પ્રાઇવેટ કંપની થાંભલા નાખવાની છે તો સરકાર જાહેરાત એમના વતી કેમ કરે છે? કેમ ખેડૂતોની સામે પ્રાઇવેટ કંપનીને બેસાડતી નથી? મારો તો પ્રશ્ન જ એ છે. પ્રાઇવેટ કંપનીએ ડિસિઝન લેવાનું છે અને ખેડૂતોએ ડિસિઝન લેવાનું છે. સરકાર એમાં મધ્યસ્થી થાય, પણ ખેડૂત વતી મધ્યસ્થી કેમ નથી થતી? અને જ્યારે વાત આવે છે વળતરની, વળતર એકવાર એ ચૂકવશે, પણ આ જમીન પછી ફસલ લાયક રહેશે નહીં તો જમીનમાં ખેડૂત કઈ પાકવી નહીં શકે, તો એનું ગુજારણ કેવી રીતે ચાલશે? એના માટેનું શું છે? કાલે ઉઠીને કઈક દુર્ઘટના ઘટી, તેના માટે કોણ વળતર, તેની જવાબદારી કોણ લેશે? એ હજુ સુધી સરકારે તય કર્યું નથી. જયેશભાઈ, મુકેશભાઈનો જવાબ જોઈએ છે. સરકાર કેમ આમાં મધ્યસ્થી કરી શકે, પરંતુ ખેડૂતો તરફથી કોઈ મધ્યસ્થી કેમ નહીં? બેન, 2003માં જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો એ વીજ અને ટ્રાન્સમિશન માટે ખાનગી કંપનીઓને લાયસન્સ આપવા માટેનો એક કાયદો છે. હવે વીજ ઉત્પાદન, જ્યારે સરકાર હસ્તક વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન થતું હતું ત્યારે સરકાર નહીં નફો નહીં નુકસાનના ધોરણે મોટે ભાગે કોટ કરીને આ વીજળી જે તે ઉદ્યોગો માટે, કોમર્શિયલ યુઝ માટે, ડોમેસ્ટિક યુઝ માટે અને એગ્રીકલ્ચર યુઝ માટે આપતી હતી. પણ 2003માં ખાનગીકરણ થયા પછી જેટલી પણ કંપનીઓ વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન ક્ષેત્રે આવી એ બધી નફો રળતી કંપનીઓ છે. નફો રળતી કંપનીઓ એના જે યુનિટ દીઠ વેચાણ ભાવ છે એ એને CERC નક્કી કરીને આપે છે. તો એવા સંજોગોમાં જ્યારે નફો કરતી કંપનીઓ છે અને નફો રળીને એ પોતાની તિજોરીમાં એને મૂકે છે, એવા સંજોગોમાં સરકારનો બેન આમાં કોઈ રોલ જ નથી. નફામાંથી અમુક હિસ્સો એને જે ખર્ચ પેટે કાઢવાનો છે અથવા તો એ ખર્ચ કરે છે, બિલકુલ જયેશભાઈ, બેંક પાસેથી લોન પેટે વસૂલ કરવાનો છે અને એ એના ઇન્વેસ્ટમેન્ટની અંદર ગણતરીમાં લેવામાં આવે છે અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે કેલ્ક્યુલેટ કરવામાં બિલકુલ જયેશભાઈ, આપને અટકાવવા માંગીશ. એ નફો ગણતરી કરેલો હોય છે એટલે વળતર પણ એમાં ગણતરી કરેલું હોય છે. એટલે સરકાર ખોટી રીતે ખાનગી કંપનીઓ છે અને આપ જાણો છો કે બંને કંપનીઓ કે જે મોટા ભાગની કંપનીઓ ના સરકાર સાથેના ગરોબાને લઈને સરકાર ખોટી રીતે આ પ્રશ્નને આટલો લંબાવ્યો છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં અને જયેશભાઈ, બિલકુલ આપની પાસે આવું છું. જયેશભાઈ, મહેશભાઈ, જયેશભાઈનું પણ કહેવું છે, કોંગ્રેસનું કહેવું છે અને ખેડૂતનું પણ કહેવું છે કે આમાં કામ વીજ કંપનીનું છે. પ્રાઇવેટ વીજ કંપની વતી સરકાર કેમ તેમની પ્રવક્તા બની રહી છે? બેન, ખેડૂત મિત્રોને પણ હું સમજાવવા માંગુ છું કે આપણો દેશ છે બંધારણથી ચાલે છે. બંધારણ એ સર્વોપરી છે. બંધારણ દરેકને લાગુ પડે છે. બંધારણની અંદર જે બનેલા કાયદાઓ છે, એના અન્વયે બનેલા કાયદાઓ છે, એ કાયદાઓથી આપણો દેશ ચાલતો હોય છે. એમાં સરકારને જે સત્તા હોય છે કે પ્રાઇવેટ કંપની અને ખેડૂતો વચ્ચે ડિસ્પ્યુટ ના થાય એટલા માટે એક એનું પોલિસી બનાવવી આવશ્યક હોય છે. અને એ પોલિસી કઈ આજની નથી, પોલિસી વર્ષોથી બનતી આવતી હોય છે. હા, ભાજપની સરકારે એમાં શું કર્યું છે કે વારંવાર એમાં વધારો કરવાનું કામ કર્યું છે, ખેડૂતોને એમાં મદદરૂપ થવાનું કામ કર્યું છે. કારણ કે આપણે જોઈએ છીએ કે જમીનની કિંમતો દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે એમાં જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં સરકાર સમયાંતરે વધારો કરતી રહેતી હોય છે. બેન, અગાઉ પણ ઘણી વખત આપણે આજે ડિબેટો કરી ચુક્યા છીએ કે જ્યારે લાઈન નીકળતી હોય કે થાંભલો હોય ત્યાં એની વળતરની પોલિસીમાં વારંવાર સરકારે ફેરફાર કર્યા છે. અને અત્યારે આપણે આજે અલ્ટિમેટ ફેરફાર છે, હમણાંનો લેટેસ્ટ જે આજનો ફેરફાર છે, એ ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. બેન, આમાં વિષય પ્રાઇવેટ કંપની અને ખેડૂત અને ઉદ્યોગ એ બધો છે જ નહીં. જે ઉત્પાદન થઈ રહ્યું છે વીજ ઉત્પાદન, એ આપણા દરેક માટે છે. એ દરેક માટે છે, એ કોઈ એક વ્યક્તિ માટે નથી. અને પ્રાઇવેટ કંપની કદાચ નફો કરતી હશે તો એની સામે ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું બધું કરે છે. હમણાં જયેશભાઈ ખુદ બોલ્યા કે એનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ને બધું મહેશભાઈ, પણ ભોગ તો ખેડૂતોનો લેવાય છે ને? નહીં બેન, ભોગની વાત નથી બેન. ભોગ એમાં એવું નથી કે આ ખેડૂતની જગ્યા હોય છે. કોઈ પણ જગ્યા હોય ત્યાંથી જ્યાં લાઈન પસાર થવાની હોય, જ્યાં આપણું સ્ટેશન હોય, પાવર સ્ટેશન હોય અને ત્યાંથી જે પ્રોડક્શન યુનિટ હોય ત્યાં સુધીનું જે લાઈન છે
એ નખાવાની જ છે. ત્યાં ખેડૂતનું ખેતર હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટની જમીન હોય કે કોઈ પણ વ્યક્તિની હોય, એમાં કઈ એવું જોવાનું હોતું નથી કે આ ખાલી ખેડૂત છે અથવા તો ખાલી બીજો કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તો ત્યાંથી જ નીકળે અથવા ત્યાંથી ના નીકળે. બેન, મૂળ વિષય એ છે કે આમાં સ્પષ્ટ પોલિસી હોવી જોઈએ, અને સ્પષ્ટ પોલિસી હોય તો ખેડૂતને પણ ક્યાં અન્યાય ના થાય, અને ઉદ્યોગપતિઓ કે જે વીજ ઉત્પાદક કંપનીઓ છે એ કઈ બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ નથી, ઘણી બધી નાની નાની કંપનીઓ પણ છે. બેન, બિલકુલ મહેશભાઈ. હું આ ફિલ્ડમાં પણ ઘણી વખત કન્સલ્ટન્સી, અમારું સીએ નો વ્યવસાય છે એટલે કરતો હોઉં છું, મને ખબર છે ઘણી બધી કંપનીઓ આવતી હોય છે. એનું કારણ છે કે સરકારે આજે એ પ્રમાણેનું વાતાવરણ પેદા કર્યું છે કે ખેડૂતો પોતાની ખેતી બી ખૂબ સારી રીતે કરી શકે, અને વીજ ઉત્પાદક કંપનીઓ એ પોતાનો પણ ધંધો કરી શકે, અને અલ્ટિમેટલી ફાયદો બેન કોને થાય છે? ફાયદો આપણા ખેડૂત મિત્રોને જ છે. આજે વરસાદ આટલો બધો ખેંચાયો તો સરકારે ખેડૂતોની જે માંગ નથી, ખેડૂતોએ માંગણી પણ નથી કરી, છતાં સરકારે સ્વમેળે એના જે 8 કલાક વીજળી આપતા હતા એના બદલે 10 કલાક લાઇટ આપી. 10 કલાક મહેશભાઈ, ખેડૂતોએ માંગણી કરી હતી વીજળીની, ખેતની વ્યવસ્થાઓ થઈ શકી. બેન, મહેશભાઈ, માંગણી કરી હતી ખેડૂતોએ. આપણે 29,500 મેગાવોટનું કન્ઝમ્પશન સિંગલ ડે નું નોંધાયું, જે આપણું એવરેજ 19-20 બિલકુલ મહેશભાઈ, સમયનો અભાવ છે. એ 29,500 એ પહોંચ્યું. હવે આ બધું ક્યારેય કોંગ્રેસના શાસનમાં શક્ય બનવાનું જ નતું. બેન, એટલે હું આમાં રાજનીતિ નથી કરતો, હું ખેડૂત મિત્રોને ખાલી કહેવા માંગુ છું કે સરકારે તમારા પ્રત્યે ખૂબ સારો નિર્ણય કર્યો છે. ખેડૂતોનું આમાં અહિત ના થાય, ખેડૂતોને ક્યાંય અન્યાય ના થાય, એ માટેની આ પોલિસી બનાવી છે. એટલે ખેડૂત મિત્રોને વિનંતી છે કે રાજકીય લોકો જે છે એ લોકો તમને હજી પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે. બિલકુલ મહેશભાઈ, સમયનો અભાવ છે. 10,000 કરોડનું પેકેજ આવ્યું, જ્યારે 11,000 કરોડનું પેકેજ મહેશભાઈ, સમયનો અભાવ આવ્યું, છે. કોંગ્રેસે સ્વીકારી નથી શકી, અને અત્યારે પણ જ્યારે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય થયો છે ત્યારે એ કોંગ્રેસના પેટમાં નહીં જ પચે, એની મને પૂરેપૂરી ખાતરી છે. બિલકુલ. આપ તમામનો ચર્ચામાં જોડાવા બદલ આભાર. ત્યારે હવે સરકાર તરફથી નિર્ણય કરી દેવામાં આવ્યો છે, નવી નીતિ જાહેર કરી છે, પરંતુ હવે આવનારા સમયમાં ખબર પડશે કે ખેડૂતો શું નિર્ણય કરી રહ્યા છે. શું જેતપર, મોરબીના જેતપરમાં જે આંદોલન ચાલુ છે 16 દિવસથી, તે સમાપ્ત થશે કે કેમ, તે આવનારા સમયમાં ખબર પડશે. નમસ્કાર.